તો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જ છો? તો આવી ગયા છીએ આપણે એક નવા દિવસના નવા વ્લોગ સાથે. તો અત્યારે વાગી ગયા છે દિવસના 11:30. મારો ભાઈ એકદમ મસ્ત ઉઠીને રેડી થઈ ગયો છે, ફ્રેશ થઈ ગયો છે. અત્યારે હું નીકળું છું કોલેજ માટે. એમ તો કોલેજ રજા છે આપણે 3 દિવસની, 30, 31 અને 1 તારીખની. બટ અત્યારે કંઈક ચેનલના થોડાક શોર્ટ્સ બનાવવા જવા છે અને થોડુંક ચેનલનું કામ પણ છે, તો એ પૂરું કરવું છે. પછી પુષ્કરના 2 ફોર્મલ જોડી હું સુરતથી લાવ્યો હતો મારા વાયવામાં પહેરવા માટે, તો એ પણ એને દેવાના છે. અને ન્યૂ યરનો પાસ તમને કીધું એમ મેં લીધો છે, તો એ પણ ક્યાંથી આજે કલેક્ટ કરવાનો છે મારે. તો એટલા માટે આજે કોલેજ જાઉં છું, થોડોક લેટ જાઉં છું, કારણ કે જમીને જઈએ તો સારું પડે. એમ તો લેટ આવીએ તો પણ કંઈ વાંધો નહીં. તો આ દિવસની શરૂઆત કંઈક આવી છે, તો જોડાયેલા રહેજો વ્લોગમાં, ખૂબ જ મજા આવશે. અને આપણે 200 સબસ્ક્રાઈબર્સ કમ્પ્લીટ થઈ ગયા છે, એનો પણ વ્લોગ આવી ગયો છે. જો ના જોયો તો એ પણ જોઈ આવજો. તો મળું હું ડાયરેક્ટ તમને કોલેજે. ફાઇનલી ગાઈસ વાગી ગયા છે કે 1:30 જેવું થઈ ગયું છે અને હું ને પુષ્કર આવ્યા છીએ ગ્રીનજીમાં. ચાંદને હજી વાર લાગશે, કારણ કે એને 1 વાગે તો 12 વાગે એક્ઝામ પૂરી થાય અને 1 વાગે વાયવા છે. પુષ્કર અહીંયા થોડીક વાર વેટ કરીએ, સમય પણ આવે છે અને પછી ચાંદ પણ આવશે, પછી તમને મળીએ. ફાઇનલી સમય બ્રો આવી ગયા છે. બધા બ્લેકમાં છીએ, બધા એક સાથે ન્યૂ યરના પાસ લેવા જઈએ છીએ. કેમ સમય સીવીમાં હતો અત્યારે? એ સમય સીવીમાં કેમ હતો અત્યારે? વેરી ગુડ. સીવીમાં જઈને ગેમ રમે છે રજા દિવસે. કાંઈ નહીં, ચાલો મિત્રો જઈએ હવે પાસ લેવા. પાસ લઈને તમને મળીએ. ફાઇનલી ગાઈસ ચાંદ આવી ગઈ છે, એની એક્ઝામ અને વાયવા દઈને. તો કેવી ગઈ એક્ઝામ? વાયવા ફાડી નાખ્યું. તો ટોપ કરશે અને પાર્ટી આપણે બુક થાય. અત્યારે બધા એક સાથે પાસ લેવા ગયા છે. ફૂલ બ્લેક થીમમાં છે બધા. ખબર નહીં કેમ બ્લેક થીમમાં છે, પણ છે એ બધા. હું ગદ્દારી કરી બધા બ્લેક થીમમાં, પણ મને થોડી ખબર હતી બધા બ્લેક થીમમાં આવવાના છે. હું એમને તૈયાર થઈ ગઈ. હા, આ બે તો એમને જ મળ્યા છે. હેલો. ફાઇનલી આપણી એક હજી ફ્રેન્ડ આવી ગઈ છે. અત્યારે બધા એક સાથે પાસ લેવા જઈએ છીએ. હાય બ્રો. કૃષ્ણ કૃષ્ણ. હાય. ગાઈસ સમયને તો ફાઇનલી મળી ગયો છે એનો પાસ. તો અમારે આઈડી કાર્ડ નથી લેવા એટલે અમને નથી આપ્યો. પહેલાં આઈડી કાર્ડ લેતા આવીએ રૂમે જઈને. પુષ્કરની રૂમે જ છે આઈડી કાર્ડ. તો આઈડી કાર્ડ લેતા આવીએ ને QR સ્કેન કરીને આપણે આપણો પાસ લઈ લઈએ. તો ફાઇનલી ગાઈસ આઈડી કાર્ડ લઈને આવી જતા અને પાસ પણ મળી જશે. હવે જઈએ છીએ ચાંદને મેકવા એના કોલેજે, કેમ કે એને હજી વાયવા બાકી છે. એમને બહાર આવી ગઈ હતી પરમિશન લઈને. તો હવે ચાંદ જશે અને અમે થોડીક વાર બધા વેટ કરીશું ત્યાં સુધી. પછી ચાંદ આવે એટલે પછી આપણે ડિસ્કશન કરીએ. ફાઇનલી ગાઈસ ચાંદની ફેકલ્ટીમાં આવી ગયા છીએ. તો ચાંદ ગઈ છે વાયવા દેવા, ત્યાં સુધી ઘડીક નીચે બેસીએ, ત્યાં એ આવે પછી આપણે બ્લોગ બનાવીએ. તો ફાઇનલી ગાઈસ ચાંદ આવી ગઈ છે એની એક્ઝામ વાયવા પૂરા કરીને. કેવા ક્વેશ્ચન્સ પૂછ્યા તને? પારુલ યુનિવર્સિટી તમને કેવી લાગી? તમારો આન્સર શું હતો? તો તમારે બહાર જવું જ હશે. તમારો આન્સર શું હતો? હા, સારી લાગી. કેવું પડે? પારુલ યુનિવર્સિટી સારી લાગી. તને કેવી લાગે? કેમ્પસ મારે બોલાયું નથી મારો ભાઈ. સમલો નહીં બોલે.
સમયને બોલ્યા જેવું નથી. તમે કે તમે ક્યાં ના રહેવાના સુરત તો કે લાગ્યું જ તમારા નામ પૂછ્યું જ શું કામ નામ ઉપરથી કહી દે માણા તમે ક્યાં ના છો હે આવો પ્રોફેસર છે અહીંયા એટલે બધા. તો પૂછ્યું જ શું કામ પણ ગાઈઝ આવ્યા હતા અમે માર્કેટમાં, શોપિંગ તો શોપિંગ કંઈ કરવાના જ છે નહીં, ખાલી એમ રખડીએ છીએ. તો તમને માર્કેટ બતાવું ધીમે ધીમે, તમે પણ જોઈ લો. તમારે કાંઈ પણ ઓર્ડર કરવો હોય તો કોમેન્ટ કરી દેજો, અમે તમારો ઓર્ડર લઈ લઈશું. ફાઇનલી ગાઈઝ હવે જઈએ છીએ પુષ્કરની રૂમે. ત્યાંથી મારું બેગ લઈને હું નીકળું ડાયરેક્ટ હવે રૂમ પર, અને પુષ્કરને કહી દઈએ ટાટા બાય બાય, અને હું તમને ડાયરેક્ટ મળવો હવે સીધો રૂમ પર. ઓકે ફાઇનલી ગાઈઝ ઘરે આવતા આવતા 6:30 થઈ ગયા છે. બધું લેપટોપ લઈને બેગ તૈયાર કરી સમયની રહીએ બધું કામ કરી મળું તમને ફ્રેશ થઈને ડાયરેક્ટ સમયની રૂમ. તો ફાઇનલી મિત્રો કંઈક 9:30 જેવું થઈ ગયું છે, તો આવી ગયા છીએ જમીને. તો આ વ્લોગને કરું હું અહીંયા એન્ડ. જો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલ ઉપર ન હો તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનું ના ભૂલતા. તો આપણે એક મળીએ નવા દિવસના નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ. અત્યારે ખબર પડી આ જો આ બે જણા પાણીપુરી અહીંયા ખાવું એ જે અમને અહીંયા એકલા છો તમે હે હાવ આવી રીતે ન હોય, એ હાવ મામ ન હોય. અમે હું તમારું બગાડ્યું હતું.